અને હવે અન્ય સમાચારની વાત તો ખાદ્ય તેલની આયાતને લઈને 20% ડ્યુટી વધારવામાં આવી છે। ખાદ્ય તેલ ઉત્પાદક વેપાર સાથે જોડાયેલાને ફાયદો થવાનો છે। આયાત ડ્યુટી વધારવાની ઘણા સમયથી માંગ હતી। सीजन पहला ज तेलना भाव टकेला रहे तेवी संभावना व्यक्त कराई है। जो कि ग्राहकों ने खाद्य तेल सस्तुं नहीं मळे, फरसाणनी किंमतमां वधारो थवानी पण संभावना है। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાયા છે। મયુર, ખાદ્ય તેલ આયાતને લઈને 20% ડ્યુટીમાં વધારો કરાયો। ભાવની કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યાર સુધી અલગ અલગ સેગમેન્ટના તેલોની અંદર 5 થી લઈને 13% સુધી આયાતની ડ્યુટી હતી। તેની અંદર વધારો કરીને હવે 27 થી 35% જેટલી આયાત ડ્યુટી કરવામાં આવી છે। સીધો ફાયદો સ્થાનિક ખેડૂતો એટલે કે જે મગફળી, કપાસ, સોયાબીન પકવે છે એ ખેડૂતોને મળવાનો છે। કારણ કે દિવાળી સુધીની અંદર આ સિઝન શરૂ થવાની છે અને તેમના ભાવ દર વર્ષે નીચા થઈ જતા હોય છે। એટલે આ વખતે ખેડૂતોને ફાયદો થશે તો બીજી તરફ ગ્રાહકો છે તેમને ઊંચા ભાવ છે તે ખાદ્ય તેલના ચૂકવવા પડી શકે છે। હાલ સિંગતેલની અંદર 50 રૂપિયાનો ઘટાડો છે એ છેલ્લા 15 દિવસમાં થયો છે, પરંતુ નવરાત્રી બાદની જે સિઝન શરૂ થશે તેની અંદર સિંગતેલના ભાવો ઊંચા રહેવાની શક્યતા છે। જે પામ ઓઇલ, કપાસ અને સોયાબીન છે એની અંદર આ આયાત ડ્યુટી લેવાના કારણે ભાવ વધારો થયો છે। લગભગ 150 રૂપિયા જેટલો પ્રતિ ડબ્બે ભાવ વધારો છેલ્લા 15 દિવસની અંદર 60 તેલો છે તેની અંદર થયો છે। ભારતની અંદર લગભગ 80% જેટલું ખાદ્ય તેલ છે તે આયાત કરવામાં આવે છે। મોટા ભાગે પામોલિન અને યુક્રેનથી આવતું સનફ્લાવરનું તેલ હોય છે અને તેની અંદર આ પ્રકારની ડ્યુટી લાદવાથી આ પ્રકારની બજારને અસર થવાની છે। આભાર માહિતી માટે।